જય દ્વારકાધીશ મિત્રો, કલ્પના કરો કે એક નાનકડા ગામમાં બે સગી બહેનો ઊભી છે. બેનના હાથમાં એમના સ્વર્ગસ્થ પિતાની છેલ્લી ચિઠ્ઠી છે. આખું ગામ શ્વાસ રોકીને એમની સામે જોઈ રહ્યું છે. ચિઠ્ઠીમાં માત્ર એક જ વાક્ય લખ્યું છે: મારી સાચી વારસ એ નહીં બને જેને મારી મિલકત મળશે, પણ એ બનશે જે મારા આપેલા વચનને નિભાવશે. પણ એ વચન શું હતું અને કેમ વર્ષો પછી આ ચિઠ્ઠી બંને બહેનોનું આખું જીવન બદલી નાખશે? અંત સુધી સાંભળજો, કારણ કે આ વાર્તા માત્ર બે બહેનોની નથી, પરંતુ સંબંધો, સંસ્કાર અને કર્મના ફળની છે. સૌરાષ્ટ્રના એક ગામમાં ખેડૂત હરિભાઈ પોતાની પત્ની કમળાબેન અને બે દીકરીઓ, મોટી કાવ્યા અને નાની ગોરી સાથે રહેતા હતા. હરિભાઈ પાસે બહુ સંપત્તિ નહોતી, પણ ગામમાં એમની ઈમાનદારી અને ઉદાર સ્વભાવ માટે સૌ એમને માન આપતા. કાવ્યા ખૂબ હોશિયાર હતી, પરંતુ એને પૈસા અને વૈભવનું આકર્ષણ બાળપણથી જ બહુ હતું. બીજી તરફ ગોરી શાંત, દયાળુ અને પ્રેમાળને પ્રથમ સ્થાન આપનારી હતી. બંને બહેનો એકબીજાને પ્રેમ કરતી, છતાં જીવનને જોવાની એમની દ્રષ્ટિ એકદમ જુદી હતી. સમય વીતી ગયો, બંનેના લગ્ન થયા. કાવ્યાના લગ્ન શહેરના મોટા વેપારી સાથે થયા, જ્યારે ગોરીનો પતિ મહેનતુઓ પરંતુ સામાન્ય આવક ધરાવતો શિક્ષક હતો. એક દિવસ હરિભાઈ ગંભીર રીતે બીમાર પડ્યા. કમળાબેન પણ નબળી હતી. હવે એમને કોઈની જરૂર હતી. કાવ્યા દર વખતે એક જ વાત કહેતી કે પપ્પા, હું શહેરમાં ખૂબ વ્યસ્ત છું, થોડા દિવસ પછી જરૂર આવીશ. ગોરી કોઈ વાતનું બહાનું બતાવતી નહીં. એ પોતાના ઘરના કામ પૂરા કરીને દરરોજ માતા પિતાની સેવા કરવા ગામમાં આવતી. દવા, ભોજન, હોસ્પિટલનું બધું જ તે સાંભળતી. એક સાંજે હરિભાઈએ ગોરીને ધીમા અવાજે કહ્યું કે બેટા, માણસની સાચી સંપત્તિ જમીન કે પૈસા નથી, સંબંધો છે. આ વાત ક્યારેય ભૂલતી નહીં. ગોરીની આંખોમાં આંસુ આવી ગયા. થોડા દિવસ પછી કાવ્યા પણ ગામમાં આવી, પરંતુ એનો પહેલો પ્રશ્ન એ હતો કે પપ્પા, જમીનના કાગળ ક્યાં છે, પછી કોઈ મુશ્કેલી ન પડે. હરિભાઈએ દીકરી તરફ લાંબા સમય સુધી જોયું, પરંતુ કંઈ બોલ્યા નહીં. ગામના લોકો પણ આ બધું જોઈ રહ્યા હતા. સૌના મનમાં એક જ સવાલ હતો: શું હરિભાઈ પોતાની મિલકત બંને દીકરીઓમાં સરખી વહેંચશે કે કોઈ અલગ નિર્ણય લેશે? એ જ રાત્રે હરિભાઈએ પોતાના મિત્ર અને ગામના વકીલને ઘરે બોલાવ્યા. બંને કલાકો સુધી બંધ ઓરડામાં વાતો કરતા રહ્યા. કોઈને ખબર ન પડી કે તેમણે શું નક્કી કર્યું. બીજા દિવસે વહેલી સવારે હરિભાઈનું અવસાન થયું. આખું ગામ શોકમાં ડૂબી ગયું. અંતિમ વિધિ પછી વકીલે કહ્યું: હરિભાઈ, એક ચિઠ્ઠી અને એક સેલબંધ લિફાફો મારી પાસે રાખ્યો છે, પરંતુ એમની છેલ્લી ઈચ્છા મુજબ આ લિફાફો આજથી 1 વર્ષ પછી જ ખોલવામાં આવશે. આ સાંભળીને કાવ્યાનો ચહેરો ફીકો પડી ગયો. ગોરી પણ આશ્ચર્યમાં પડી ગઈ. એ સીલબંધ લિફાફામાં એવું તે શું હતું કે તેને 1 વર્ષ સુધી ખોલવાની મનાઈ હતી? શું એમાં કરોડોની મિલકતના કાગળિયા હતા, કે પછી એવું કોઈ રહસ્ય જે બંને બહેનોનું જીવન હંમેશા માટે બદલી નાખવાનું હતું? હરિભાઈના અવસાન પછી ગામમાં થોડા દિવસ શાંતિ રહી, પરંતુ ધીમે ધીમે
એક જ ચર્ચા શરૂ થઈ, સીલબંધ લિફાફામાં શું હશે? કોઈ કહે તો કે જમીનના કાગળ હશે, કોઈ કહે તો કે સોનું કંઈક સંતાડ્યું હશે, તો કોઈ ધીમેકથી કહેતું કે હરિભાઈ જેવા માણસ કંઈક અલંગ જ કરીને ગયા હશે. પણ સાચું શું હતું એ કોઈ જાણતું નહોતું. સમય પસાર થતો ગયો. કાવ્યા શહેરમાં પરત ફરી ગઈ. શરૂઆતમાં તે દર અઠવાડિયે કમળાબેનને ફોન કરતી, પરંતુ થોડા જ મહિનામાં ફોન પણ ઓછા થઈ ગયા. જ્યારે પણ કમળાબેન ફોન કરતી, કાવ્યા કહેતી કે માં, અત્યારે બહુ કામમાં છું, પછી વાત કરું, અને ફોન કાપી નાખતી. બીજી તરફ ગોરી દરરોજ પોતાની વૃદ્ધ માતા પાસે આવતી, દવા આપતી, રસોઈ બનાવતી, ઘર સાફ કરતી અને રાત્રે મોડે મોડે પોતાના ઘરે પરત ફરતી. ગામની સ્ત્રીઓ ઘણીવાર કહેતી કે કમળાબેન, તારી નાની દીકરી તો ખરેખર દીકરા કરતાં પણ વધારે સેવા કરે છે. કમળાબેન માત્ર શ્રીમત કરતાં એમની આંખોમાં ગર્વ હતો, પણ મોટી દીકરી માટે એક ખાલીપો પણ હતો. એક દિવસ કાવ્યા અચાનક ગામમાં આવી. એ સીધી જ ઘરમાં ઘૂસી અને જૂના કબાટ, પેટીઓ અને દસ્તાવેજો શોધવા લાગી. ગોરીએ આશ્ચર્યથી પૂછ્યું કે દીદી, શું શોધો છો? કાવ્યાએ થોડું અચકાતા અને કહ્યું કે એમ જ પપ્પાના જૂના કાગળો જોઈ રહી હતી. પરંતુ ગોરી સમજી ગઈ કે એની નજર માત્ર મિલકત ઉપર હતી. તે દિવસે કમળાબેન ઘણું રડ્યા. તેમણે મનમાં વિચાર્યું કે ખરેખર પૈસા માણસને પોતાના લોકોથી દૂર કરી દે છે. થોડા દિવસ પછી ગામમાં એક નવી ઘટના બની. હરિભાઈના જૂના મિત્ર અને વકીલ ગામની પંચાયત પાસે આવ્યા. એમણે જાહેર કર્યું કે આવતા મહિને હરિભાઈને ગયાને 1 વર્ષ પણ પૂર્ણ થશે. એ દિવસે આખા ગામની હાજરીમાં આ સીલબંધ લિફાફો ખોલવામાં આવશે. આ સમાચાર આગની જેમ આખા ગામમાં ફેલાઈ ગયા. કાવ્યાને પણ ખબર પડી ગઈ. એ તરત જ શહેરમાંથી આવી પહોંચી. એના પતિએ પણ કહ્યું કે ધ્યાન રાખજે, કરોડોની મિલકત હોય તો કોઈ ભૂલ ન થાય. કાવ્યાના મનમાં હવે માત્ર એક જ વિચાર હતો, આખી મિલકત મને જ મળવી જોઈએ. આ દરમિયાન ગોરીને એક એવી વાતની ખબર પડી કે એના પગ નીચેથી જમીન સરકી ગઈ. કમળાબેનને ગંભીર બીમારી હતી. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરવું પડશે. ખર્ચ ઘણો મોટો હતો. ગોરીએ પોતાના પતિ તરફ જોયું. બંને પાસે એટલા બધા પૈસા નહોતા. એ રાત્રે ગોરીએ એક એવો નિર્ણય લીધો જે કોઈએ વિચાર્યું પણ નહોતું. તેણે લગ્ન સમયે મળેલા પોતાના બધા ઘરેણાં વેચી નાખ્યા. પતિએ પૂછ્યું કે આ બધું વહેંચીને તને દુઃખ નહીં થાય? ગોરીએ હસીને કહ્યું કે ઘરેણાં ફરી ખરીદી શકાય, પણ માં ફરી નહીં મળે. કમળાબેનનું ઓપરેશન સફળ થયું. ગામના લોકોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે સૌ ગોરીના વખાણ કરવા લાગ્યા. પરંતુ કાવ્યાને જ્યારે ખબર પડી કે ગોરીએ ઘરેણાં વહેંચી દીધા, ત્યારે તેને મનમાં વિચાર્યું કે કેટલી મૂર્ખ છે. જો થોડા દિવસ રાહ જોતી તો મિલકતમાંથી બધું મળી જ જાત. ગોરીએ એ વિચારવાનો ખ્યાલ પણ નહોતો. એના માટે તો માતાનું જીવન જ સૌથી મોટી સંપત્તિ હતું. અંતે એ દિવસ આવી પહોંચ્યો. આખું ગામ પંચાયતના ચોકમાં ભેગું થયું. વકીલ પોતાના હાથમાં એક સીલબંધ લિફાફો લઈને ઊભા હતા. કાવ્યાનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ગોરી શાંત હતી.
વકીલે ધીમે ધીમે લિફાફાનું સીલ તોડવાની શરૂઆત કરી, પણ સીલ તૂટતા જ અંદરથી માત્ર એક ચિઠ્ઠી નહીં, એક જૂની ચાવી પણ નીચે પડી. આ ચાવી કઈ જગ્યાની હતી અને હરિભાઈએ મિલકત કરતાં પણ મોટું કયું રહસ્ય આ ચાવી સાથે છુપાવ્યું હતું? પંચાયતના શોકમાં સન્નાટો છવાઈ ગયો. વકીલના હાથમાંથી પડેલી એ પિત્તળની ચાવી જમીન ઉપર પડતા જ સોની નજર એના ઉપર અટકી ગઈ. કાવ્યાએ ઉતાવળમાં ચાવી ઉપાડી લીધી. એના ચહેરા ઉપર ઉત્સાહ સતત દેખાતો હતો. એ મનમાં વિચારી રહી હતી, ચોક્કસ આ કોઈ તિજોરીની ચાવી હશે. પપ્પાએ જરૂર સોનું કે રૂપિયા છુપાવ્યા હશે. વકીલે સૌને શાંત રહેવાનું કહ્યું અને હરિભાઈની ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. મારી વહાલી દીકરીઓ, જો તમે આ ચિઠ્ઠી સાંભળી રહ્યા હો તો હું હવે તમારી વચ્ચે નથી. જીવનભર મેં તમને એક જ વાત શીખવી હતી, સંબંધો પૈસાથી મોટા હોય છે. પણ આ વાત તમે ખરેખર સમજશો કે નહીં એ જાણવા માટે જ મેં આ 1 વર્ષની કસોટી રાખી હતી. ચોકમાં બેઠેલા લોકો એકબીજાના ચહેરા જોવા લાગ્યા. વકીલે આગળ વાંચ્યું. આ ચાવી આપણા જૂના વાડાની પાછળ આવેલા નાનકડા ઓરડાની છે. ત્યાં તમને મારી એક ભેટ મળશે, પરંતુ યાદ રાખજો, જે પહેલા ચાવી ખોલશે એને બધું મળશે એવું માનશો નહીં. શાહજી, ભેટ તો ત્યાં રાખેલી વાતમાં છે. કાવ્યા એક ક્ષણ પણ રોકાઈ નહીં. એ દોડતી દોડતી જૂના વાડા તરફ નીકળી ગઈ. એની પાછળ ગામના લોકો, ગોરી, કમળાબેન અને વકીલ પણ ચાલ્યા. વર્ષોથી બંધ પડેલા ઓરડાનો દરવાજો ધૂળથી ઢંકાયેલો હતો. કાવ્યાએ ધ્રુજતા હાથથી ચાવી ફેરવી. ખટાક, દરવાજો ધીમે ધીમે ખુલ્યો. અંદર એક લાકડાની પેટી રાખેલી હતી. પેટી ઉપર હરિભાઈના હાથનું લખાણ હતું. જેના મનમાં લાલચ હશે એને અહીં નિરાશા મળશે. જેના મનમાં પ્રેમ હશે એને અહીં આશીર્વાદ મળશે. કાવ્યાએ કોઈની રાહ જોયા વગર પેટી ખોલી નાખી. પણ પેટી ખુલતા જ એનો ચહેરો ઉતરી ગયો. અંદર ન તો સોનાના દાગીના હતા, ન તો રોકડ, ન તો જમીનના કાગળ. માત્ર એક જૂનો ફોટો, એક ડાયરી અને એક કપડાની નાની થેલી હતી. બસ આ જ હતું. કાવ્યા ગુસ્સાથી બોલી કે આના માટે 1 વર્ષ રાહ જોવડાવી. એ ગુસ્સામાં ડાયરી જમીન ઉપર ફેંકવા જતી હતી ત્યાં ગોરીએ તરત જ એને ઉપાડી લીધી. ગોરીએ ધીમેકથી ડાયરી ખોલી. પહેલા પાના ઉપર લખેલું હતું, આ ડાયરી મારી જિંદગીનો હિસાબ નથી, મારા દિલનો હિસાબ છે. ગામમાં ફરી શાંતિ છવાઈ ગઈ. ગોરી વાંચવા લાગી. હરિભાઈએ લખ્યું હતું કે મારી મોટી દીકરી કાવ્યા ખૂબ હોશિયાર છે. મને વિશ્વાસ હતો કે એક દિવસ એ સમજશે કે પૈસા માણસને સુખ ખરીદી આપે છે, પરંતુ પોતાના માણસો નહીં. મારી નાની દીકરી ગોરીનું દિલ બહુ મોટું છે. મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે, પણ ભગવાનને મારી એક જ પ્રાર્થના છે, બંને બહેનો ક્યારેય એકબીજાથી દૂર ન થાય. આ વાંચતા જ કમળાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ સમયે ગોરીની નજર કપડાની થેલી ઉપર પડી. એણે થેલી ખોલી. અંદર એક નાનો ચાંદીનો સિક્કો અને એક કાગળ હતો. કાગળ ઉપર લખેલું હતું, જે દિવસે આ થેલી ખુલશે એ દિવસે ગામના સરપંચને મારા ખેતરની ઉપર બાજુએ આવેલા જૂના વડના ઝાડ પાસે લઈ જજો.
ત્યાં એક સત્ય દફનાવેલું છે. આ વાંચીને આખું ગામ ચોંકી ગયું. વડના ઝાડ પાસે શું હશે? શું ખરેખર ત્યાં કોઈ ખજાનો દાટેલો છે? કાવ્યાની આંખોમાં ફરીથી લાલચ ચમકી ઉઠી. એ બોલી કે ચાલો હમણાં જ જઈએ. પણ વકીલે ગંભીર અવાજમાં કહ્યું કે હરિભાઈએ લખ્યું છે કે ત્યાં ખોદકામ માત્ર આખા ગામની હાજરીમાં જ થશે. સાંજ પડવા આવી. વડના ઝાડની તરફ જવા માટે આખું ગામ તૈયાર થવા લાગ્યું હતું. પણ કોઈને ખબર નહોતી કે જમીનની અંદર પૈસા નહીં, એક એવું સત્ય દફનાવેલું હતું. તે કાવ્યાનું જીવન હંમેશા માટે બદલી નાખવાનું હતું. બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા જ આખું ગામ હરિભાઈના ખેતરની ઉપર બાજુએ આવેલા વિશાળ વડના ઝાડ નીચે પાસે ભેગું થઈ ગયું. પવન ધીમે ધીમે પાંદડા હલાવી રહ્યો હતો. પક્ષીઓનો કલરવ પણ જાણે આજે કોઈ ખાસ ઘટનાની રાહ જોતો હતો. સરપંચે ગામના 2 યુવાનોને ખોદકામ શરૂ કરવાની પરવાનગી આપી. કાવ્યા વારંવાર આગળ વધીને કહેતી હતી કે જલ્દી કરો, ખબર નહીં કેટલો મોટો ખજાનો હશે. ગોરી થોડે દૂર પોતાની માતાનો હાથ પકડીને ઊભી હતી. એના મનમાં માં સંપત્તિ નહીં, પરંતુ પોતાની છેલ્લી ઈચ્છા શું હશે એ જાણવાની ઉત્સુકતા હતી. થોડી વાર ખોદાઈ પછી કોદાળી એક કઠણ વસ્તુ સાથે અથડાઈ. ઠક! બધાના શ્વાસ અટકી ગયા. માટી હટાવવામાં આવી તો એક જૂનું લોખંડનું બોક્સ દેખાયું. બોક્સ બહાર કાઢીને સરપંચે બધાની હાજરીમાં ખોલ્યું. કાવ્યાની આંખોમાં ચમક આવી ગઈ. પણ બોક્સ ખુલતા જ એ ચમક એક જ ક્ષણમાં ઓધળી થઈ ગઈ. અંદર માત્ર 3 વસ્તુઓ હતું. એક કપડામાં વીંટળાયેલી ફાઇલ, એક નાનકડો લાકડાનો ડબ્બો અને હરિભાઈનો છેલ્લો પત્ર. સરપંચે પત્ર વાંચવાનું શરૂ કર્યું. જો આ પત્ર વાંચવામાં આવી રહ્યો છે તો મારી બંને દીકરીઓ જીવનની સૌથી મોટી કસોટી સુધી પહોંચી ગઈ છે. આ બોક્સમાં ખજાનો નથી, કારણ કે સાચો ખજાનો મેં ક્યારેય જમીનમાં દાટ્યો જ નથી. આ સાંભળીને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. કાવ્યાના ચહેરા ઉપર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. પત્ર આગળ લખેલો હતો, આ ફાઇલમાં મારી બધી મિલકતના અસલી કાગળ છે, પરંતુ એ કોના નામે થશે એનો નિર્ણય મેં 1 વર્ષ પહેલા જ કરી લીધો હતો. કાવ્યાનું હૃદય જોરથી ધબકાવા લાગ્યું. સરપંચે ફાઇલ ખોલી થોડા પાના જોયા. પછી તેઓ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. વકીલે ફાઇલ હાથમાં લીધી અને જાહેર કર્યું કે હરિભાઈએ પોતાની તમામ જમીન, ઘર અને બચતનું ટ્રસ્ટ બનાવ્યું છે. આ શબ્દો સાંભળીને લોકો એકબીજાને જોવા લાગ્યા. કાવ્યા ગુસ્સાથી બોલી કે ટ્રસ્ટ એટલે એમને કાંઈ નહીં મળે. વકીલે શાંતિથી કહ્યું કે સાંભળો, હજી બધું વાંચવાનું બાકી છે. ટ્રસ્ટના નિયમો વાંચવામાં આવ્યા. હરિભાઈએ લખેલું હતું કે કમળાબેન જીવનભર ઘરમાં રહેશે. એમની તમામ સારવાર અને ખર્ચો ટ્રસ્ટમાંથી થશે. ગોરીને એની નિસ્વાર્થ સેવા બદલ જીવનભર ટ્રસ્ટની સંચાલક બનાવવામાં આવે છે. કાવ્યા પણ ટ્રસ્ટમાં ભાગીદાર બની શકે, પણ માત્ર ત્યારે જ જ્યારે તે 1 વર્ષ સુધી પોતાની માતાની સેવા કોઈ સ્વાર્થ વગર કરશે. આ શબ્દો સાંભળતા જ આખું ગામ તાળીઓ પાડી ઉઠ્યું. કાવ્યાનો ચહેરો શરમથી ઝૂકી ગયો. એ જ સમયે સરપંચે લાકડાનો નાનકડો ડબ્બો ખોલ્યો. અંદર 2 રાખડીઓ, 2 બાળપણની ધાતની ગોળીઓ અને 2 નાની ચાંદીની પાયલ હતી.
સાથે એક નાનકડી ચીઠી હતી. એમાં લખ્યું હતું, આ રમકડા ત્યારના છે જ્યારે મારી બંને દીકરીઓ એકબીજા વગર એક દિવસ પણ રહી શકતી નહોતી. જો સંપત્તિ તમને અલંગ કરી દે તો આ વસ્તુઓ જોઈને યાદ કરજો કે સંબંધો સૌથી મોટો વારસો છે. આ વાંચીને કમળાબેન રડી પડ્યા. ગોરી પણ આંસુ રોકી શકી નહીં, પણ સૌથી વધુ રડી તો કાવ્યા. એ પહેલીવાર સમજતી કે છેલ્લા 1 વર્ષમાં એણે શું ગુમાવ્યું હતું. એ ધીમે ધીમે ગોરી પાસે આવી અને કાપતા અવાજે બોલી કે નાની, મને માફ કરી દે. હું મિલકત પાછળ દોડી અને મારા પોતાના લોકો જ ગુમાવી બેઠી. ગોરીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાની મોટી બેનને ભેટી લીધી. આ દ્રશ્ય જોઈને આખા ગામની આંખો ભીની થઈ ગઈ. પરંતુ હરિભાઈના પત્રનો એક છેલ્લો ભાગ હજી વાંચવાનો બાકી હતો. વકીલે કહ્યું કે આ અંતિમ શબ્દો વાંચ્યા પછી જ હરિભાઈની છેલ્લી ઈચ્છા પૂર્ણ થશે. એ છેલ્લી ઈચ્છા એવી હતી કે જેના કારણે આખું ગામ જીવનભર આ 2 બહેનોની યાદ રાખવાનું હતું. પંચાયતના ચોકમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. વકીલે હરિભાઈનો પત્ર હાથમાં લીધો. એમની આંખો પણ ભીની થઈ ગઈ હતી. એમાં અવાજ છે. એમણે વાંચવાનું શરૂ કર્યું. મારી દીકરી કાવ્યા અને ગોરી, જો તમે આ શબ્દો સાંભળી રહ્યા છો તો સમજજો કે હવે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે. આખું ગામ મૌન થઈ ગયું. મેં જીવનભર સંપત્તિ ભેગી કરી, પરંતુ હવે સમજાયું કે જમીનનો વારસદાર બનવું સરળ છે, સંસ્કારોનો વારસદાર બનવું મુશ્કેલ છે. મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારા ઘરને ક્યારેય વહેંચશો નહીં. આ ઘર માત્ર મારું નથી, આ ગામના દરેક વૃદ્ધ માતા પિતા માટે ખુલ્લું રહેશે. જે કોઈ વૃદ્ધ એકલો પડે એને અહીં પરિવારનો પ્રેમ મળે. આ સાંભળીને આખા ગામમાં ભાવુકતા છવાઈ ગઈ. સરપંચની આંખોમાં પણ આંસુ આવી ગયા. કમળાબેન ધીમેથી બોલ્યા, તમે જતા જતા પણ કેટલું મોટું કામ કરી ગયા. કાવ્યા ધીમે ધીમે આગળ આવી. એ પિતાના ફોટા સામે ઘૂંટણીએ બેસી ગઈ. એ રડી રહી હતી, પણ આજે આંસુ સંપત્તિ માટે નહોતા. એ બોલી કે પપ્પા, તમે મને બધું આપ્યું હતું, મેં જ તમને સમજવામાં મોડું કરી દીધું. એ ગોરી તરફ ફરી કે નાની, જો તું તૈયાર હોય તો હું પણ આ ઘરની સેવા કરીશ. ટ્રસ્ટમાં નામ મળે કે ન મળે હવે મને કોઈ ફરક નથી પડતો. ગોરીએ શ્રીમત સાથે કહ્યું કે દીદી, પપ્પા હંમેશા કહેતા કે સંબંધો તૂટે નહીં. આજે તેઓ જ્યાં હશે ત્યાંથી જરૂર ખુશ થતા હશે. બંને બહેનો એકબીજાને ભેટી પડી. આખું ગામ તાળીઓ પાડી ઉઠ્યું. સમય આગળ વધતો. થોડા મહિનામાં હરિભાઈનું ઘર બદલાઈ ગયું. એનું નામ રાખવામાં આવ્યું માતૃછાયા સેવા સદન. ગામના કોઈ પણ વૃદ્ધને એકલતા અનુભવતી હોય તો અહીં તેઓ ભોજન, દવા અને પ્રેમ લેવા માટે તૈયાર રહેતા. કાવ્યા દર શનિવારે શહેરમાંથી આવતી વૃદ્ધોને પોતાના હાથથી ભોજન પીરસતી, તેમની વાતો સાંભળતી, કોઈને દવા આપતી, કોઈના ચશ્મા બનાવતી. ગામના લોકો કહેવા લાગ્યા, આ એ જ કાવ્યા છે જે પહેલા મિલકત પર પાછળ દોડતી હતી. સરપંચ હસીને કહેતા કે ના, આ તો હરિભાઈના સંસ્કારોની સાચી વારસદાર છે. 1 વર્ષ પછી ટ્રસ્ટની બેઠક મળી. વકીલે જાહેર કર્યું કે હરિભાઈએ જે શરત મૂકી હતી
કાવ્યાએ તે સંપૂર્ણ નિભાવી છે. આજથી ટ્રસ્ટની જવાબદારી બંને બહેનો સાથે મળીને સંભાળશે. આ સાંભળીને કાવ્યાની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. આ વખતે આ આંસુ ખુશીના હતા. એ જ સાંજે કમળાબેન બંને દીકરીઓનો હાથ પકડી અને બોલ્યા, આજે મને લાગે છે કે તમારા પિતાનો આત્મા સાચા અર્થમાં શાંતિ પામ્યો છે. એટલામાં મંદિરની સાંજની આરતી ઘંટ વાગવા લાગ્યા. હળવો પવન ફૂંકાયો. આંગણામાં ઉભેલા હળવા વડના ઝાડના પાન સરસરાટ કરવા લાગ્યા. ગામના એક વૃદ્ધ ધીમેકથી બોલ્યા કે ભગવાનનો ન્યાય ક્યારેય મોડો થાય પણ અધૂરો નથી રહેતો. એ શબ્દો સાંભળીને સૌએ આકાશ તરફ જોયું, જાણે હરિભાઈ કયાંકથી શ્રીમત કરી રહ્યા હોય. મિત્રો, સંપત્તિનો વારસો થોડા દિવસો સુધી ટકે છે, પરંતુ સારા સંસ્કારોનો વારસો પેઢીઓ સુધી જીવંત રહે છે. જે સંતાન માતા પિતાની સેવા કરે છે એને કદાચ તરત ધન ન મળે, પરંતુ સમય, સમાજ અને ભગવાન ત્રણેય એને એવું માન આપે છે જે કોઈ પણ સંપત્તિ ખરીદી શકતી નથી. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.